જેતપુરના પીઠડિયા ટોલ પ્લાઝાએ લોકલ વાહન ચાલકો માટે ટોલ ચાર્જ 10 રૂપિયામાંથી વધારીને 25 રૂપિયા કરી દેતા લોકોમાં રોષ નીકળ્યો હતો। આ ભાવ વધારા સામે જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સ અને ડાઇંગ એસોસિએશને 24 કલાકમાં ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી હતી, નહીતર ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। વેપારી એસોસિએશનના હોદ્દેદારોએ ટોલ પ્લાઝાની અગાઉની બાહેંધરી તોડીને આ ભાવ વધારો લાગુ કરવા વિરુદ્ધમાં રજૂઆત કરી। ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખે જણાવ્યું કે જેતપુરથી રાજકોટ વચ્ચે 6 લેન રોડનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ ચાર્જ માફ કરવા જોઈએ। ટોલ પ્લાઝાના મેનેજરે ભાવ વધારવાના પ્રશ્ને જવાબ આપતા કહ્યું કે ભાવ વધારો કંપનીના દ્વારા નક્કી થવામાં આવે છે અને રજૂઆત કંપનીને મોકલવામાં આવશે। ત્યારબાદ ગઈકાલે પીઠડિયા ટોલ પ્લાઝા દ્વારા ભાવ વધારો પરત ખેંચાયો। ફરી ભાવ 25 રૂપિયામાંથી 10 રૂપિયા કરી દેવામાં આવ્યા। જેતપુરના લોકલ વાહન ચાલકોને મળી રાહત અને ટોલ કંપનીના મેનેજરનું કરવામાં આવ્યું સન્માન। રિપોર્ટર સુરેશ વલિયા સાથે જેતપુર।